હું પેલા ખા એટલું હા બસ ખા લે ઉપર આવીને બેસી જાય તમારે જો બેસી જાય ઉપર બાજુ બાર તો ઉપર આવીને બેસી શું કરીએ નજીક જવાનું ડરવાનું સાથે ટેકા ખાઈ નાખી દો હાલે એમ રાખવાનું ઓટોમેટિક લઈ લઈએ અલ્લા પે ખુલ્લું છે આ ખુલ્લું છે જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. અમે આવી ગયા છે ઈડર શનિદેવના મંદિરે. તો મિત્રો આપણા વ્લોગમાં બન્યા રહેજો. આપણે શનિદેવના દર્શન કરવાના છે અને તમને પણ દર્શન કરાવવાના છે. તો મિત્રો આવો આપણે શનિદેવના બધા ભેગા મળીને દર્શન કરીએ. આપણે આવો દર્શન કરીએ. મિત્રો ખૂબ જોવાલાયક મંદિર છે, તો જોવાનું ભૂલશો નહીં. એકવાર આવો ઈડરમાં. જો શનિદેવનું ખૂબ સરસ મંદિર છે. તમારા ધારે પણ કોમ થાય છે, તો તમે જરૂર એકવાર મુલાકાત લેજો શનિદેવના મંદિરે. ઈડરમાં આવેલું છે. કુંવરજી આપણા શનિદેવના મંદિર આવ્યા એટલે મન એકાગ્ર થઈ ગયો. ખૂબ બધો જે મનનો ભાર હતો ને એકદમ ઓછો થઈ ગયો. ખરેખર દર્શન કરે ને બધું આમ એટલી શાંતિ થઈ ગઈ ને કુંવરજી મનને. કોઈ પણ દેવસ્થાને જાઓ એટલે મગજને શાંતિ થઈ જાય એકદમ. એ સાચી વાત છે કુંવરજી. જો મંદિરમાં જઈને દર્શન મન મૂકીને કરીએ ને કુંવરજી તો મન હરવું થઈ જાય કુંવરજી. ખરેખર બહુ મજા આવી જાય. આપણે એકલા હોય ને તો મંદિર જઈને બેહવાનું તો મગજ આપણું ફ્રેશ થઈ જાય. આપણે શનિદેવનું દર્શન કરીને આપણે આવ્યા હતા આપણે અંદરની સાઈડ કે જો ગુફા છે જૂના સમયથી ગુફા છે અને આપણે હોય લોકો આવે છે, પણ હાલ એ ગુફા ખરી ને બંધ છે. જો તમે બતાવો મનુજી. આપણે એ આ ગુફા છે શ્રી ભૂરા બાવાની ગુફા. જો મિત્રો આ ગુફા અત્યારે હાલની સમયમાં બંધ છે, પણ ઘણા વર્ષો જૂની ગુફા છે. પણ આપણે તો અત્યારે આવ્યા છીએ પણ અત્યારે હાલની તારીખમાં બંધ છે. ચલો મિત્રો હજુ ઘણું બધું બાકી છે બતાવવાનું. લોકેશન મસ્ત છે અને આ લોકેશન એટલું સુંદર છે ને આમ હોય આવીએ ને તો હજી જવાનું પાછું ઘેર મન જ ના થાય. કારણ કે હોય એવી જગ્યા જ છે કુંવરજી. કેટલી મજા આવે એવી નહીં? જોરદાર મજા આવે. જો તમે લોકેશન જુઓ, પહાડા જુઓ, કેટલું વાતાવરણ. આપણે આ બધું શનિદેવ મંદિર ઈડરમાં. અને આપણે આ એક એવો કુંડ છે કે કદી એ પાણી હોય ખૂટતું જ નહીં. તમે બતાવો આ બધું. જુઓ, મુલાકાત લ્યો મિત્રો. આમ શનિદેવના મંદિરે આવો તો ઘણું બધું જોવાલાયક છે. ખૂબ મજા આવે એવી છે. અને જૂના જમાનાનું એ બધું હોય ઘણું છે, પણ આપણે છે જેટલું બને એટલું બતાવીએ છીએ વિડીયોમાં. જે આવા જુઓ આપણે દર્શન કરવાનો છે. આ બાજુ સરસ છે કુંવરજી બધું જોવાલાયક. હા, તો કુંવરજી આપણે દર્શન કરી લે પહેલાં. અને બાજુમાં છે સિદ્ધિ વિનાયક નમઃ. આપણા બાજુમાં છે ગણપતિ દાદા. દર્શન કરી લો કુંવરજી. આગળ જઈએ ને મિત્રો. અંદર ગુફા છે અને મોય મહાકાલેશ્વરનું મંદિર સ્થાનક છે. તો તમે આપણે કુંવરજી અંદર જતા રહીએ. જગ્યા તો જોરદાર બેસ્ટ. તમે જોવા તો ખરા. ખરેખર કુંવરજી એક નંબર જગ્યા છો. અને જોવાલાયક સ્થળ છે. કુંવરજી સરસ મજાના દર્શન કરી લે. કુંવરજી પહેલાના ઋષિ મુનિઓએ આ ગુફાની અંદર મહાકાલેશ્વરની સ્થાપના કરી
અને ઉપવાસ ના કરતા હા તાજી આવો કપૂર તાર એટલે પબ્લિક ભાઈ ઘણી આવે છે જોવા લાયક સ્થળ એટલે પછી પાણી સરાવો देखो तो ये थोड़ा लाभ ले કોઈ ના લે કોઈ બધાની ભલો કમલાઓ પૂરી કરજો મનુજી ખરેખર જોવા લાયક છે ખરેખર એક વખત હોય શનિદેવ મારા દર્શન કરવા આવા હા અવાજ તો ખરા તમે જોઈ શકો છો આ જીપમાં અંદર પણ ઘણા પેસેન્જરો ભરેલી જીપ છે અને આજુબાજુ અને ઉપર પણ ઘણા માણસો બેસી રહ્યા છે અને આજુબાજુ લટરી રહ્યા છે તો આવી રીતના તમે લટરશો નહીં ઉપર ના બેસો તમારો જીવ જોખમમાં ના મૂકો એટલા માટે એસટી સવારી કરો કો તો થોડી રાહ જુઓ બીજા સાધનની પણ આવી રીતે લટરશો ના તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી આવી ગયા છીએ અમે અમારા લોકેશન ઉપર ઘણા ટાઈમ બાદ અમે આવ્યા છીએ વૈકન આપણા વિડીયો બનાવ્યા છે ઘણા તમે જોઈ શકો છો આ લોકેશન ઉપર મિત્રો આપણો ચોકલેટ લોકેશન બનાવતા જો ડાયાજીનું ઘર હતું અને આપણે ઘણા સમય પછી આવ્યા છે જો તકોજી અત્યારે ચાલુ શૂટિંગમાં જોમફર ખોય છે ભૂખ લાગી છે વહેલા વહેલા જમફળ ખાવું અને આપણો આરાગનના માલિક છે આ ગણેશજી જો જય માતાજી બહુ મહેનત કરીને ઘર બનાવ્યું છે આપણે બનાવ્યો તો ગફુરને ચૂલો જો આપણે શૂટિંગમાં લઈએ છીએ આ ગફુરનું ઘર આવો આ બાજુ લહન બતાવી હેરો તો ચા આવી ગયો ચા પી લઈએ તકાજી ના લો ચલો હવા હું નાસ્તો કર્યો નહીં એટલે ચા પીએ બેઠા છીએ પછી વિડીયો શૂટિંગ ચાલુ કરવાનું કુંવરજીને પેલ બાદ છે બધા એ આવીને ચાલુ કરી કુંવરજી ને મનુજી રણજીતસિંહ ડાયરેક્ટર ને ભરતજી બધા એ બાદ છે જો બે બરધ્યા ફાઇનલી મિત્રો આપણો જે વાત કરતા હતા લસણની એ લસણ બતાવી અત્યારે તો પછી મસ્ત તૈયાર થઈ ગયા છે ટૂંક સમયમાં વિડીયો લઈને આવ્યો છું જાદુઈ ચશ્માનો એના માટે તો આપણે આ બધા લોકેશન લઈએ છીએ તમે જુઓ આ લહણ છે અત્યારે લસણ 600 રૂપિયા કિલો છે 2200 પાડ્યું જોરદાર લસણ થયો તો ખોજી ભાર્યા છે આ બાજ મિત્રો લસણ વાવ્યું તો શિયાળામાં લસણ ખાવાની મજા આવે છે આ ખાલી એક પાડ્યું વાવ્યું છે એમાં 10 કિલો ને 10 કિલો લહણ મિત્રો આ એક પાડ્યું લસણ વાવ્યું છે 10 કિલો 10 કિલો લસણ લાવીને ચોપ્યું છે 10 કિલો લસણ લાવીને ચોપ્યું એક પાડિયામાં જ જો હાલ ભાવ છે મણનો હાલ કિલોના 600 રૂપિયા છે લસણ ચલો લે ટકાજી ચા દાઈ જવાનું તો બબે લાવી દેવાના કઢી બનાવવાની એકલા શાક બનાવવાનું શૂટિંગ કરવાનું તો એક ચિકન ચાપી બેઠા છે ચલો મિત્ર આટલો શૂટિંગ કરવાનું છે આજે ખૂબ સરસ વિડીયો આપવાનો છે બંને ડોન ચેનલમાં તો જોવાનો ભૂલતા ના નવા લોકેશન ઉપર વિડીયો બનાવીએ છીએ તો ખૂબ સરસ અને તમારો સપોર્ટ હશે તો અમે આગળ જઈશું તમે સપોર્ટ કરજો તમારા સપોર્ટથી અમે આટલા આગળ છીએ તો મિત્રો બને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બીજા લોકો આવે છે અમે તખોજીને બિહાર આવીને બેહ્યા છે ચાબા પીએ છીએ બે લોકો પાછળ છે તો મિત્રો જોવાનું ભૂલતા ના વિડીયો ખૂબ સરસ
મિત્રો ચાલુ શૂટિંગમાં તખોજી જોવા શીખી સેવ ખવાય છે. લાવજે થોડી. શીરો બીરો ખાયો તાજો માજો થાય. હું બોલી ગયો પછી